રાજ્યના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે વરસાદ. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે પવન. દ્વારકાના વરવાડા અને રૂપણે બંદર નજીકથી ઝડપાયો ચરસનો જથ્થો. બિનવારસી ચરસના 16 કરોડના 30 પેકેટ એસઓજીએ કર્યા જપ્ત. દરિયા વિસ્તારમાં હાથ ધરાયું ચેકિંગ. કાલે નરેન્દ્ર મોદી ત્રીજી વખત લેશે પ્રધાનમંત્રી પદના શપથ. રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓનો ધમધમાટ. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાનું દિલ્હીમાં આગમન. નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં જેડીયુના 2 સાંસદ બની શકે મંત્રી. સૂત્રોના દાવા પ્રમાણે લલ્લનસિંહ અને રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુર મંત્રી બનવાની રેસમાં સૌથી આગળ.